જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં જ છીએ. તો ચાલો આજે આપણે બનાવશું હેલ્થ માટે સારામાં સારો ઘઉંના લોટનો પાક. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે ઘઉંના લોટનો પાક બનાવવાનો છે, તો તેના માટે મેં અહીં 500 ગ્રામ જાડો લોટ આવે ભાખરીનો તે લીધેલો છે. 500 ગ્રામ દેશી ઘી લીધેલું છે. 500 લોટ હોય એની સામે 500 ઘી જોઈએ જ. 50 ગ્રામ ગુંદર લીધેલો છે. 2 ચમચી સૂંઠનો પાવડર લીધેલો છે. 2 ચમચી વરિયાળી લીધેલી છે. વરિયાળીનો ટેસ્ટ પાકમાં સારો એવો આવે છે. 300 ગ્રામ ગોળ લીધેલો છે દેશી, અને ટોપરાનું ખમણ લીધેલું છે જાડો. આપણે વાટકા લઈને અને ખમણી નાખેલું છે. પહેલાં તો આપણે ગુંદર લીધેલો છે તેને તળી લેશું. આપણે કઢા લીધેલી છે મોટી, તેમાં આપણે પાક બનાવશું. હંમેશા પાક બનાવતી વખતે જાડા તળિયાવાળી કઢાઈ વાપરવાની, જેથી કરીને દાજે નહીં. કઢાઈ ગરમ થઈ જાય પછી તેમાં ઘી નાખીશું. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે, તો તેમાં જે 500 ગ્રામ ઘી લીધેલું છે તે નાખી દેશું. ઘીને સરસ ગરમ થવા દેશું. વિડીયો તમે પૂરેપૂરો જોજો અંત સુધી, જેથી કરીને આ રીતનો પાક બનાવી શકો. ઘી સરસ ગરમ થઈ ગયું છે, તો તેમાં ગુંદર નાખીને ચેક કરી લેશું. જો ઘી સરસ ગરમ થઈ ગયું હશે તો ગુંદર એકદમ ફૂલી જશે. ઘી એક ગ્લાસ ગરમ થઈ ગયું છે, તો હવે ગુંદરને તરી લેશું. આ રીતનો ગુંદર ફૂલી જાય છે. થોડો થોડો ગુંદર નાખીશું. તમે જોઈ શકો છો ને ગુંદર કેવો સરસ ફૂલવા લાગ્યો છે. બાકીનો ગુંદર પણ આ રીતનો તળી દેશું. આ રીતે જારા વડે અલગ કરી નાખવાનો. આવી રીતનો ફૂલી જાય છે ગુંદર. ગુંદર સરસ તળાઈ ગયો છે, તો હવે લોટ શેકી લેશું. ગુંદરને સાઈડ પર મૂકી દેશું. હવે જે 500 ગ્રામ લોટ લીધેલો છે તેને શેકી લેશું. ગેસ ધીમો રાખવાનો.
બાકી રહેલું ઘી પણ તેમાં નાખી દઈશું. બધો લોટ ધીમા ગેસે શેકી લેશો. ગેસ હંમેશા ધીમો રાખવાનો. જેમ જેમ લોટ શેકાશે તેમ ઘી ફૂટવા લાગશે. સતત તાવીથા વડે હલાવતા રહેવાનો લોટને, જેથી કરીને તળીએ લોટ બેસે નહીં. જ્યાં સુધી લોટ બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી લોટને શેકવા દેશું. મારો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને મારા આગળના નવા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં પહોંચે. લોટને સરસ શેકાવા દેવો પડે તો જ પાક આપણો સરસ બને. હંમેશા પાક બનાવવો હોય ત્યારે ઘરના ઘીનો જ ઉપયોગ કરવાનો. બાટલીના ઘીમાં તો અનેક પ્રકારના કેમિકલ ભેળવેલા હોય છે. તમે જોઈ શકો છો ને, લોટનો દાણે દાણો ફૂટી ગયો છે. હજુ આપણે 2-3 મિનિટ શેકાવા દેશું. અત્યારે મારા આખા કિચનમાં સારી સુગંધ આવી રહી છે. તળીએ લોટ ન બેસી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હું દર વખતે ઘરના ઘીમાંથી જ પાક બનાવી આપું છું.
તમે જોઈ શકો છો ને દાણે દાણો કેવો સરસ ફૂટી ગયો છે ને સુગંધ પણ સારી આવવા લાગી છે. લોટને કાચો બિલકુલ નથી રાખવાનો. જો કાચો રહી જશે તો પાકમાં લોટની સ્મેલ આવે છે. તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. જેમ લોટ શેકાશે એમ ઘી છૂટું પડવા લાગશે ને લોટનો દાણે દાણો પણ સરસ ફૂલી જશે. તમે જોઈ શકો છો કે લોટમાંથી ઘી ફૂટવા લાગ્યું છે. આ રીતનો લોટ શેકાવા દેવાનો. જ્યારે તમે પાક બનાવો ત્યારે લોટ સારો શેકાવા દેવાનો, તો જ પાક સારો બને છે. હવે ગોળ નાખી દેશું. હવે 300 ગ્રામ ગોળ નાખશો. ગેસ બંધ કરી દેશું. લોટ સાથે ગોળને બરાબર મિક્સિંગ કરી લેવાનો. લોટમાં ગોળ બધો ભાંગી જાય પછી જ બીજી સામગ્રી ઉમેરવાની, ત્યાં સુધી નહીં ઉમેરવાની, નહીંતર પછી ગોળમાં ગાંઠા રહી જશે. તમે જોઈ શકો છો ને લોટમાં ગોળ સરસ ભળી ગયો છે. આ રીતનું બધું મિક્સિંગ કરી લેવાનું. હવે જે સૂંઠનો પાવડર લીધેલો છે તેમાં નાખી દેશું. વરિયાળી 2 ચમચી પણ નાખી દેશું. ટોપરાનું ખમણ નાખી દેશું. જે ગુંદ તળીને રાખેલો છે તે પણ નાખી દેશું. હવે બધું મિક્સિંગ કરી લેશું. હવે આપણે ચોકીમાં ઢેફલી પાડીશું. આપણે ચોકીમાં ઢેફલી બનાવીશું. ફરતી સાઈડ પર ઘી લગાવી દેશું. આપણે પાકના જાડા ઢેફલા પાડીશું.
હવે તાવીથા વડે બધું દબાવી લેશું. વાટકાની મદદથી બધું દબાવી લેશું. તમે જોઈ શકો છો ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો પાક બન્યો છે. પાકના ઢેફલા હંમેશા જાડા જ બનાવવાના. અને 1 કલાક માટે ઠંડુ થવા દેશું, પછી કાપા પાડીશું. પાકને 1 કલાક માટે જામવા મૂકેલો હતો. હવે ચેક કરી લેશું. આ રીતનો હાથ વડે દબાવી જોવાનો. હાઈ ક્લાસ જામી ગયો છે તો હવે કટ કરી લેશું. આ રીતના ચેકા પાડી લેશું. ગુંદર આડો આવી જાય ને એટલે કટ કરવામાં થોડીક તકલીફ પડે. ઢેફલી સરસ કટ થઈ ગઈ છે તો હવે સર્વ કરી લેશું. ઢેફલી આ ક્લાસ એકદમ સોફ્ટ બની છે. તૈયાર થઈ ગયો છે હેલ્થ માટે સારામાં સારો ઘઉંના લોટનો પાક. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ ઘઉંના લોટનો પાક કેવો લાગ્યો ને તમે આ રીતથી ચોક્કસથી બનાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.